જામનગરના હાપા યાર્ડ ખાતે ટેકાના ભાવની મગફળીની ખરીદીની પ્રક્રિયામાં વિવાદ થયો છે। બે ખેડૂતોની મગફળી રિજેક્ટ થતાં ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી। એક જ પ્રકારની મગફળી અન્ય સેન્ટરમાં પાસ થાય છે અને અહીં હાપા માર્કેટ યાર્ડમાં કેમ ફેલ થાય છે તેવા સવાલ કર્યા છે। ખેડૂતોએ દાવો કર્યો કે રિજેક્ટ થયેલી મગફળી અન્ય દલાલો 1100ના ભાવે લેવા તૈયાર છે। જોકે સેન્ટર સંચાલકનું કહેવું છે કે દોડવામાં સૂયા અને ધૂળ સહિતની અડચણોના કારણે મગફળી રિજેક્ટ કરવામાં આવી છે। પછી બીજી વખત એને શંકા ગઈ એટલે એને સેમ્પલ પાછું રીસર્વે કરીને કેન્સલ કરાવ્યું। કેન્સલ એ માટે કરાવ્યું કે શોર્ટ ધૂળના કારણે કેન્સલ કરાવ્યું। શોર્ટ ધૂળ એને કહેવાય કે કોઈ મગફળીમાં જો તમને લાઈવ બતાવું કે શોર્ટ ધૂળ કોને કહેવાય કે પોપટામાં ચોટેલી હોય શોર્ટ ધૂળ કહેવાય। ડાંગળી હોય તો ના કહેવાય, શોર્ટ ધૂળ પોપટે ચોટેલી શોર્ટ ધૂળ કહેવાય। તો એ નોર્મલના કારણે મારું રિજેક્ટ કરવા આવ્યું। કાલ સવારના 5 વાગ્યાના બેઠા છે। આ બસ મારે સરકારને એ જ કહેવું છે કે આનું કંઈ નિવારણ લાવો। એમાંથી આજે બે ખેડૂતની મગફળી રિજેક્શન થઈ છે, જેના ક્રાઇટેરિયા મુજબ ઉતારો ન આવતો હોય અથવા થોડોક ધૂળનો પ્રોબ્લેમ આવતો હોય એને હિસાબે રિજેક્ટ થઈ। છતાંય ખેડૂતને સંતોષ ન થાય તો બીજી વખત ત્રીજી વખત સેમ્પલ કરાવી અને એને સંતોષ થાય એવું અમે આયોજન કરેલું છે અને આ કેન્સલ કરવામાં આવી। રીઝન એવું કહે છે કે તમારી મગફળી રિજેક્ટ થવાનું કારણ કે તમારી મગફળીમાં સૂયો છે, અમારી મગફળીમાં સૂયો છે એમ કહે છે। મગફળીમાં સૂયો સરકારને એવી રજૂઆત છે કે મગફળીનું બિયારણ એવું બનાવો કે જે મગફળી જમીનમાં ન આવે ઉપર આવે એવી મગફળી કાઢો। અમે 10,000 રૂપિયા 20 કિલો લેવા તૈયાર છીએ બિયારણમાં, પણ મગફળી એવી બનાવો કે જમીનમાં ના આવે, ધૂળ ના આવે, સૂયો ન આવે એવી મગફળી બનાવો। સૂયા વગરની મગફળી હોઈ શકે છે? અમારે સરકારને એટલો પ્રશ્ન પૂછવાનો કે કોઈ મગફળી એવી સૂયા વગરની હોઈ શકે છે જે ઉપર આવે એવી